એક બેનને 80 લાખનો ભાવ વધારાનો ચેક મારા હાથે આપ્યો છે। પગમાં સ્લીપર હતા અને બેને કાળજીપૂર્વક સાથે ઉભેલા એક ભાઈને કહ્યું, જોઈ લો તો જરા ચેક મારા નામનો છે ને મને તો વાંચતા જ નથી આવડતું। આટલી ગરીબ અવસ્થામાંથી વર્ષના 80 લાખનો પગાર વધારો, દૂધના ભાવનો વધારો એક મહિલાના બેંક એકાઉન્ટમાં જમા થાય એ સહકારિતા સિવાય કોઈ ક્ષેત્રની અંદર। અને એટલા માટે જ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને હું જ્યારે ચેરમેન હતો, ગામડાઓમાં જતો ત્યારે સૌ કહેતા નાના માણસોની મોટી બેંક છે। અને સાચ અર્થમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે નાના માણસોની મોટી બેંકનો મંત્ર ચરિતાર્થ કર્યો છે, એને સફળતાપૂર્વક। જેમની જોડે મૂડી નથી, જેમની જોડે આર્થિક સંપત્તિ નથી, એ લોકો જો દેશના વિકાસની અંદર યોગદાન કરવા માંગતા હોય તો એનો રસ્તો શું? એમને કામ કરવું છે, હોંશ છે, ધગશ છે, મહેનત કરવી છે, કામ કરવાની સમજણ પણ છે, પરંતુ મૂડી નથી। તેવા અનેક નાના નાના મૂડીવાળા લોકોને ભેગા કરી એક મોટી મૂડી બનાવી એમને કામ કરવાનું પ્લેટફોર્મ આપવું, ન કેવલ સમૃદ્ધ કરવા, સન્માનની સાથે જીવે એવી વ્યવસ્થા કરવી, એનું નામ જ સહકાર છે। અને મિત્રો, એટલા માટે 70 વર્ષથી આ દેશની અંદર એક માંગ હતી, 70 વર્ષથી, કે સહકારિતા મંત્રાલય રાષ્ટ્રીય સ્તર પર થવું। 70 વર્ષ સુધી આ દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ, એ કોઓપરેટિવ મુવમેન્ટને એક પ્રકારથી એક જોઈન્ટ સેક્રેટરી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સંભાળતા હતા। નરેન્દ્રભાઈ ગુજરાતથી કોઓપરેટિવ મુવમેન્ટના ચમત્કારો જોઈને દિલ્હી ગયા હતા અને નરેન્દ્રભાઈએ 3 વર્ષ પહેલા સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં બનાવવાનું કામ કરી સહકારી આંદોલનમાં નવા પ્રાણ પૂરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે। આજે એમના નેતૃત્વમાં 75 વર્ષની આઝાદી આપણે હમણાં જ મનાવી। ભારતનું અર્થતંત્ર દેશનું 5મા નંબરનું અર્થતંત્ર મળ્યું। ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું કામ આપણે કર્યું। હું નિશ્ચિત રૂપે માનું છું નરેન્દ્રભાઈ અનેક પ્રકારના મોટા મોટા નિર્ણય લીધા છે, જ્યાં 25-30 વર્ષ પછી આ નિર્ણયોની મીમાંસા થશે ત્યારે એમના મોટા નિર્ણયમાં સહકારિતા મંત્રાલયની સ્થાપનાનો નિર્ણય એક મોટા નિર્ણય તરીકે ગણાશે। આ 70 વર્ષની અંદર દેશનું સહકારી માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું। અનઇવન ગ્રોથ સહકારી માળખાનો, અમુક રાજ્યોમાં સહકારી ચળવળ સમાપ્ત થઈ ગઈ, અમુક રાજ્યોમાં સારી ચાલી, અમુક રાજ્યોમાં સરકાર પર આશ્રિત બની ગઈ। એનો સિમેટ્રિક વિકાસ, સમ વિકાસ અગર કરવો હોય તો એ સહકારિતા મંત્રાલય નીતિ વિષયક નિર્ણયો જ્યાં સુધી ભારત સરકાર ના કરે એ ના થઈ શકે। અને સહકારિતા મંત્રાલયની સ્થાપનાથી નીતિ વિષયક નિર્ણયોની શરૂઆત થઈ છે। મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જોડે હું જોડાયેલો છું।